આજના સમય પ્રમાણે મિડલ ક્લાસ પરિવારની અંદર કોઈ અને કોઈ પ્રકારની તો લોન ચાલુ જ હોય છે. તે પછી બાઇક લોન પણ હોઈ શકે, કાર લોન પણ હોઈ શકે અને હોમ લોન પણ હોઈ શકે. તો મિત્રો, આ પ્રકારની લોનમાં પણ સ્કેમર્સ એક પ્રકારનો સાયબર ફ્રોડ કરી શકે છે. હવે તમને તો એમ થશે કે લોનના હપ્તા અને સાયબર ક્રાઇમ એ બંને કઈ રીતના પોસિબલ છે? આવા સાયબર સ્કેમર તમને કોઈ પણ બેંકના કર્મચારી અધિકારી બનીને ફોન કરશે. તમને એમ કહેશે કે તમારી લોન આ બેંકમાં ચાલુ છે, એનો તમારો આટલો હપ્તો છે. જો તમે તમારા હપ્તાની તારીખથી પહેલા તમે હપ્તો ભરી દેશો તો તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને મિડલ ક્લાસનો માણસ જ્યાં પણ ડિસ્કાઉન્ટનું નામ સાંભળે ત્યાં એક વખત તો 100% વિચારે છે. અને આવા સાયબર ફ્રોડ અહીંથી જ શરૂઆત થાય છે. આવા સ્કેમર્સ તમને ગૂગલ પે અથવા તો ફોન પેમાં એમ કહેશે કે તમે હપ્તો ભરી દો અને આ પ્રકારે નાણાકીય છેતરપિંડી આચરે છે. તો મિત્રો, આવા ફોન કોલ્સ ઉપર લાલચમાં આવી રૂપિયાની ચૂકવણી કરવાનું અવશ્ય ને અવશ્ય ટાળો. ઓનલાઈન કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોલ કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. થેન્ક યુ.